તો નમસ્કાર, જે રીતે ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। જે રીતે અત્યારે હાલમાં મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકી હુમલો થયો છે। મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે અત્યારે હાલમાં કાશ્મીરની અંદર આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે। પૂંછમાં વાયુસેનાની ગાડી પર આતંકી હુમલો થયો છે। બે વાહનો પર ફાયરિંગ કરવામાં આવ્યા, જેમાં એરફોર્સના 5 જવાનો ઘાયલ થયા છે, જ્યારે 2ની હાલત ગંભીર કહેવામાં આવી રહી છે। સેનાએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન। જે રીતે હુમલાને લઈને સમાચાર સામે મળી રહ્યા છે, તેને લઈને સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। પૂંછમાં વાયુસેનાની ગાડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીર કે જ્યાં પૂંછ સેક્ટરમાં આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા છે। પૂંછમાં સુરક્ષા દળોના વાહનો પર કરવામાં આવ્યું ફાયરિંગ। પૂંછમાં વાયુસેનાની ગાડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં હુમલામાં એરફોર્સના 5 જવાનો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે। હુમલાને લઈને અત્યારે હાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સેનાએ હાથ ધર્યું છે સર્ચ ઓપરેશન। હુમલાની હકીકત જાણવા અને હુમલો છે તેનો જવાબી હુમલામાં જવાબ આપવા માટે થઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પૂંછમાં વાયુસેનાની ગાડી પર આતંકી હુમલો થયો છે, જેને લઈને 5 જવાનો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે। હુમલાનો જવાબ આપવા માટે થઈ અને સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કાશ્મીરમાં આતંકી હુમલાનો સિલસિલો કે જેની અંદર પૂંછમાં સુરક્ષા દળોના 2 વાહનો પર હુમલો કરવામાં આવ્યો। પૂંછમાં વાયુસેનાની ગાડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે, જેની અંદર અત્યારે હાલમાં 5 જવાનો ઘાયલ થયા છે। એરફોર્સના 5 જવાનોમાંથી 2ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો દર્શકો, જે રીતે અત્યારે હાલમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને સાથે જ જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરની આસપાસના તમામ વિસ્તારોને સર્ચ એન્ડ સર્વે કરવામાં આવી રહ્યો છે। સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું કે જેની અંદર અત્યારે હાલમાં આતંકી હુમલાની અંદર કોણ સામેલ છે અને સાથે જ આતંકવાદીઓને પકડવા માટે થઈને આ ઓપરેશન હાથ ધરાયું છે। પૂંછ અને આસપાસના તમામ વિસ્તારોની અંદર અત્યારે હાલમાં સર્ચ એન્ડ સર્વે હાથ ધરાયો છે। જે રીતે પૂંછની અંદર આતંકવાદી હુમલો થયો છે, તેની અંદર સેનાના 5 જવાનો ઘાયલ થયા, જેમાંથી 2ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે। હુમલા બાદ તુરંત જ સેના દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે। અચાનક થયેલા આતંકવાદી હુમલાને લઈને પૂંછ સેક્ટરની આસપાસના વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે અને સાથે જ સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। હુમલામાં ઘાયલ થયેલા જવાનોને અત્યારે હાલમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જેમાંથી 5માંથી 2ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરમાં પૂંછ સેક્ટરમાં આતંકી હુમલો, જેને લઈને અત્યારે હાલમાં સેના સક્રિય થઈ છે। પૂંછ સેક્ટર અને આસપાસના વિસ્તારોની અંદર કાશ્મીરની અંદર સર્ચ અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેની અંદર આતંકી હુમલાને લઈને કોણ સામેલ છે અને સંદિગ્ધ લોકો સામે તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ પીએમ દેવગૌડાના પુત્ર એચડી રેવન્નાની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે અપહરણના કેસમાં એચડી રેવન્નાની ધરપકડ કરાઈ છે। એસઆઈટી દ્વારા ધરપકડના પગલાં હાથ ધરવામાં આવે છે। પૂર્વ પીએમના પુત્ર છે એચડી રેવન્ના, કે જેમની એસઆઈટી દ્વારા ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે। અપહરણના કેસમાં તેમની ધરપકડની કવાયત શરૂ કરાઈ છે। પૂર્વ પીએમના પુત્ર એચડી રેવન્ના, કે જેમની અપહરણના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। રેવન્નાએ ધરપકડ સામે આગોતરા જામીન માટે અપીલ કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ રેવન્નાની એસઆઈટી દ્વારા ધરપકડ કરાઈ છે। એચડી રેવન્ના, કે જેઓ હાલ એસઆઈટીની કસ્ટડીમાં છે। પૂર્વ પીએમના પુત્ર એચડી રેવન્ના, કે જેમની અપહરણના કેસમાં ધરપકડ કરવામાં આવી। રેવન્નાએ આગોતરા જામીન માટે અપીલ કરી હતી, પરંતુ તે નામંજૂર થતા
એસઆઈટી દ્વારા તેમને બાનમાં લેવામાં આવ્યા છે. પૂર્વ પીએમ દેવગૌડાના પુત્ર છે એચડી રેવન્ના કે જેમની એસઆઈટી દ્વારા ધરપકડ કરાઈ છે. રેવન્ના પર અપહરણનો કેસ લાગ્યો હતો અને ત્યારબાદ તેઓ વોન્ટેડ હતા. જે દરમિયાનમાં એચડી રેવન્નાએ આગોતરા જામીન માટે નામદાર કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમની આગોતરા જામીનની અરજી નામંજૂર થતા એસઆઈટી દ્વારા તેમની ધરપકડ કરાઈ છે. પૂર્વ પીએમના પુત્ર એચડી રેવન્ના જેમને એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અપહરણના કેસમાં તેમની ધરપકડ કરાઈ છે. પૂર્વ પીએમના પુત્ર એચડી રેવન્ના કે જેઓ આગોતરા જામીન લેવા માટે નામદાર કોર્ટમાં તેમણે અરજી કરી હતી, પરંતુ જ્યારે કોર્ટ પર હિયરિંગ આવ્યું ત્યારે તેમની આગોતરા જામીનની અરજીને ફગાવી દેવામાં આવી, જેના કારણે એસઆઈટી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર કે જેની અંદર પૂર્વ પીએમના પુત્ર એચડી રેવન્ના જેમનો અપહરણ કેસમાં નામ આવ્યું હતું, જેમની આખરે એસઆઈટી દ્વારા ધરપકડ કરાઈ છે. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે દિલ્હીથી. જે રીતે ચૂંટણી પંચની કમિટી દ્વારા દિલ્હીના ઓખલામાં દરોડા પાડવામાં આવ્યા છે. ચૂંટણી પંચની ટીમ દ્વારા દિલ્હીના ઓખલા વિસ્તારની અંદર દરોડા પાડવાની કાર્યવાહી. ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બ્રાન્ડેડ કારમાંથી 2 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ અને એસડીએમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરતા ઓખલા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બ્રાન્ડેડ કારમાંથી 2 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ અને એસડીએમ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યાં સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેની અંદર બાતમીના આધારે તેમને લક્ઝુરિયસ કારની અંદરથી 2 કરોડ રૂપિયા મળ્યા છે. ચૂંટણી પંચની ટીમે દિલ્હીના ઓખલા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી બ્રાન્ડેડ કારની અંદર 2 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે. ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ અને એસડીએમ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. ચૂંટણીના સમયમાં 2 કરોડ રૂપિયા બ્રાન્ડેડ કારમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ શરૂ થયો છે. આવકવેરા વિભાગ દ્વારા ચૂંટણી પંચની કાર્યવાહી જે રીતે અત્યારે હાલમાં ચૂંટણી પંચ અને આવકવેરા વિભાગ સહિત એસડીએમ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 2 કરોડ રૂપિયા જપ્ત કરી અને તપાસ કાર્યવાહી તેજ કરી છે. દિલ્હીનો ઓખલા વિસ્તાર કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર બ્રાન્ડેડ કારની અંદર 2 કરોડ રૂપિયા હોવાની માહિતી મળતાની સાથે જ ચૂંટણી પંચની કમિટી ત્યાં પહોંચી હતી અને સાથે જ આવકવેરા વિભાગ અને એસડીએમ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બ્રાન્ડેડ કારમાંથી 2 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી. દિલ્હીના ઓખલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આ 2 કરોડ રૂપિયાની માતબર રકમ ઝડપાઈ છે. ઓખલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર બ્રાન્ડેડ કારમાંથી રૂપિયા મળી આવ્યા. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરથી. જમ્મુ કાશ્મીરની અંદર અનંતનાગમાં સેનાનું વાહન ખાબક્યું છે. જે રીતે નાળાની અંદર સેનાનું વાહન ખાબક્યું તેને લઈને અત્યારે હાલમાં મોટા સમાચાર આવી રહ્યા છે. વેરીનાગ વિસ્તારની અંદર સર્જાયો હતો અકસ્માત, જેને લઈને સેનાનું વાહન નાળામાં ખાબક્યું છે. જે ખાબકતાની સાથે જ એક સૈનિકનું મોત થયું છે, જ્યારે 9 સૈનિકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે સેનાનું વાહન નાળામાં ખાબક્યું અને એક સૈનિકનું મોત થયું, જ્યારે 9 સૈનિક ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાનું વાહન નાળામાં ખાબક્યું છે. વેરીનાગ વિસ્તારની અંદર આ અકસ્માત સર્જાયો, જેને લઈને તપાસ કરતા એક સૈનિકનું મોત થયું છે, જ્યારે 9 સૈનિક ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની કવાયત હાથ ધરાઈ છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગની ઘટના કે જ્યાં સેનાનું વાહન નાળામાં ખાબક્યું. વેરીનાગ વિસ્તારની અંદર આ અકસ્માત સર્જાયો. સેનાનું વાહન નાળામાં ખાબકતાની સાથે જ એક સૈનિકનું મોત થયું છે, જ્યારે 9 સૈનિકો ઘાયલ થયા છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને તેમની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરની ઘટના કે જ્યાં અનંતનાગમાં સેનાનું વાહન નાળામાં ખાબક્યું અને એક સૈનિકનું મોત થયું જ્યારે 9 સૈનિકો ઘાયલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલુમાં ચિંકી એરપોર્ટ મેદાનમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. લોકોએ ભાજપના ઉમેદવાર બીડી રામની તરફેણમાં મત આપવાની અપીલ કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ઇન્ડિયા એલાયન્સ પર નિશાન સાધ્યું હતું. સભાને જોઈને વડાપ્રધાને કહ્યું કે તે કોંગ્રેસ અને આઈએમએમને દિવસ દરમિયાન જ તારા બતાવ્યા છે. પીએમએ મોદીને પોતાના સંબોધનમાં કોંગ્રેસ સરકારને નબળી ગણાવી અને ફરી એકવાર દેશમાં મજબૂત સરકાર બનાવવાની અપીલ કરી હતી. ત્યારે મોદીએ પાકિસ્તાન સાથે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. आतंकवादी गोलियां चलाते थे, निर्दोषों को मौत के घाट उतारते थे और दिल्ली की सरकार पाकिस्तान को लव लेटर भेजती थी. लव लेटर अमन की आस लगाती थी, अमन की आस. पाकिस्तान जितने लेटर जाता थे उससे ज्यादा आतंकी भेजता था और बम गोले लेकर वो देश में खून की होली खेलते थे. और जब आपने एक वोट दिया ना, उस वोट ने मुझ में इतना दम भर दिया, इतना दम भर दिया, मैंने आते ही कह दिया इनफ इज इनफ, बहुत हो चुका है. कांग्रेस के नेताओं ने भ्रष्टाचार से अपार धन संपदा खड़ी की है. मेरे पास अपनी साइकिल भी नहीं है, न मेरा घर है. साथियों, संपत्ति हो, राजनीति हो, सब कुछ ये अपने अपने बच्चों के लिए अर्जित कर रहे हैं. ये उनके लिए विरासत में ढेर सारी काली कमाई छोड़कर जाएंगे. લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને ઠેર ઠેર જનસભાઓને સંબોધિત કરી રહ્યા છે. ઝારખંડના પલામુ અને લોહરદમામાં જાહેર સભાને સંબોધિત કરી તો બિહારના દરભંગામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તમારા એક વોટથી શક્તિથી જમ્મુ કાશ્મીરમાં કલમ 370ની દિવાલ જમીનમાં દાટી દેવામાં આવી છે. તેમ કહ્યું છે કે તમામ એક વોટથી ઘણી માતાઓની આશાઓ પૂર્ણ થઈ છે. એક એવી સ્થિતિ હતી જ્યારે આતંકવાદ હુમલા પછી કાયર કોંગ્રેસ સરકાર આખી દુનિયામાં રડતી હતી, પરંતુ આજે સ્થિતિ એવી છે કે પાકિસ્તાન આખી દુનિયામાં રડી રહ્યું છે. આજે પાકિસ્તાનના નેતાઓ કોંગ્રેસના શહેજાદાને પીએમ બનાવવાની પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ એક મજબૂત ભારત હવે મજબૂત સરકાર ઈચ્છે છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના દરભંગામાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધતા આરજેડી નેતા તેજસ્વી યાદવને બિહારના રાજકુમાર ગણાવ્યા છે. દેશના આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 50 બેઠકો પર જીતી નહીં શકે તેવો દાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠીના બદલે રાયબરેલીથી ઉમેદવાર નોંધાવવા બદલ આકરી ટીકા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે વાયનાડ બેઠક પર પરાજયના ભયથી રાહુલ ગાંધી સલામત બેઠક શોધી રહ્યા છે. જોકે તેમણે ડરવું જોઈએ નહીં કે ભાગવું જોઈએ નહીં. આ સાથે મોદીએ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ હુમલો કર્યો છે. તેમણે પ્રહાર કરતા કહ્યું હતું કે બંગાળમાં હિન્દુઓને બીજા વર્ગના નાગરિક બનાવી દીધા છે. પશ્ચિમ બંગાળમાં એક રેલીને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મેં પહેલા જ કહ્યું હતું કે શહજાદા વાયનાડમાં પરાજયના ડરના કારણે બીજી બેઠક શોધી રહ્યા છે અને હવે અમેઠીથી ભાગીને રાયબરેલી તરફ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ લોકો હરીફરીને બધાને કહે છે કે ડરો નહીં, હું પણ તેમને જ કહું છું કે ડરશો નહીં, ભાગશો નહીં. મોદીએ સોનિયા ગાંધી પર પણ હુમલો કરતા કહ્યું છે કે રાહુલ ગાંધી પહેલા સોનિયા ગાંધી પણ રાયબરેલીથી ભાગીને રાજસ્થાન જતા રહ્યા હતા. ચૂંટણી રેલીમાં કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ સત્તા પર આવશે તો એસસી, દલિતો અને ઓબીસી માટેની અનામત છીનવી લેશે
અને જેહાદી વોટ બેંકને ટેકો આપી રહેશે। તેમણે ઉમેર્યું છે કે કોઈ ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલ કરવાની જરૂર નથી। મેં થોડા સમય પહેલા સાંસદમાં કહ્યું છે, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા લોકસભા બેઠક છોડીને રાજ્યસભા મારફત સંસદમાં પ્રવેશશે। આ પુરાવો છે કે તેમને પરાજયનો અંદેશ આવી ગયો છે। આ વખતે કોંગ્રેસને 50 બેઠકો જીતવામાં પણ ફાંફા પડી જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ લોકસભા ચૂંટણીમાં પોતાના પ્રચારને વધુ તેજ બનાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવારોની તરફેણમાં જનસમર્થન મેળવવા માટે 5 મેના રોજ અયોધ્યામાં રોડ શો કરશે। 5 મેના રોજ તેઓ ખેરી, ગોરહરા અને સીતાપુરમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં હરગાંવમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે। ભાજપના ઉમેદવાર અને સાંસદ લલ્લુસિંહે કહ્યું છે કે વડાપ્રધાનનો રોડ શો ઐતિહાસિક હશે। આ માટે કામદારોએ સંપૂર્ણ ઉર્જા સાથે એક થવું પડશે। સુરક્ષા નિષ્ણાત નમિત વર્માએ દાવો કર્યો છે કે ઇઝરાયેલ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ખાતરી શક્યતા વિશે ગુપ્ત માહિતી શેર કરી હતી। 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ તેની નકલ ગાયબ થઈ ગઈ હતી। આ સાથે તેઓએ જણાવ્યું છે કે ઇઝરાયેલે છેલ્લા 3-4 દાયકામાં ભારત સાથે ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે, જેમાં રાજીવ ગાંધીના જીવને ખતરાની શક્યતા હતી। આ શક્યતા પણ સાચી સાબિત થઈ છે। તેમની હત્યા પછી દેશની રાજકીય પ્રણાલીઓ ખૂબ જ અલગ બની ગઈ। ત્યારે ઇઝરાયેલની ઇન્ટેલિજન્સે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચૂકવણી થઈ ગઈ છે। સાથે જ એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગોલ્ડમેને પેમેન્ટ કર્યું હતું। આ તમામ માહિતી દસ્તાવેજીકૃત કરવામાં આવી હતી અને અમારી ગુપ્તચર એજન્સીઓને પણ તેની જાણ હતી। તેમણે સુરક્ષા માટે પણ કહ્યું હતું, પરંતુ તાત્કાલિન સરકારે સુરક્ષા આપવામાં નહોતી આવી। કર્ણાટક સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્ના સામે બ્લુ કોર્નર નોટિસ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે। આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ આ માહિતી કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાને બેઠક દરમિયાન આપી હતી। પ્રજ્વલ જેડીએસના સાંસદ અને હાલથી લોકસભામાં ઉમેદવાર છે। હાસના 26 એપ્રિલ બીજા તબક્કાનું મતદાન થયું હતું। આ પછી પ્રજ્વલ જર્મની ગયો હતો અને આરોપી બાદ પ્રજ્વલને 30 એપ્રિલ જનતા દળ એસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। પ્રજ્વલ પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પૌત્ર અને પૂર્વ મંત્રી એચડી રેવન્નાના પુત્ર છે। એચડી રેવન્ના પણ આ કેસમાં આરોપી છે, જેમને બીજા લુકઆઉટ નોટિસ મોકલવામાં આવી છે। એક અહેવાલ મુજબ એસઆઈટી તપાસ માટે રેવન્નાના ઘરે પહોંચી, જ્યાં રેવન્નાના સમર્થકોએ ટીમ સાથે ઝપાઝપી કરી હતી। 28 એપ્રિલે પ્રજ્વલ વિરુદ્ધ તેની જૂની ઘરની નોકરાણી દ્વારા જાતીય સતામણીની ફરિયાદ નોંધવામાં આવી હતી। આ પછી પ્રજ્વલના 200થી વધુ વિડીયો સામે આવ્યા હતા। એવો દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓ પાસે પોતાને બચાવવા માટે વિનંતી કરી હતી અને પ્રજ્વલ વિડીયો શૂટ કરી રહ્યો હતો। એચડી રેવન્ના અને પ્રજ્વલ વિરુદ્ધ પણ અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે। આ કેસમાં એચડી રેવન્ના નજીકના સતીશ બનન્નાની ધરપકડ કરાઈ છે। પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસમાં તૃણમૂલ કોંગ્રેસને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે। ટીએમસીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કરીને દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણી પહેલા રાજ્યને બદનામ કરવાનું બીજેપી દ્વારા સંપૂર્ણ કાવતરું છે। આ વિડીયો બીજેપી મંડળ પ્રમુખ ગંગાધર ગોયલના સ્ટિંગ વિડીયોનો છે। તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બીજેપી સાંસદ સુવેન્દુ અધિકારીએ શેખ શાહજહાં સહિત તેના 3 નેતાઓ સામે જાતીય સતામણીના ખોટા આરોપ લગાવ્યા છે। સુવેન્દુએ બીજેપી નેતા અને સ્થાનિક મહિલાઓને ઉશ્કેરવાનું કામ કર્યું હતું। બીજેપી સાંસદે કહ્યું હતું કે જ્યાં સુધી ટીએમસીના મજબૂત નેતાઓ પર બળાત્કારનો ખોટો આરોપ ન લાગે ત્યાં સુધી તેમની ધરપકડ કરવામાં આવશે નહીં। જે મહિલાઓ પર બળાત્કાર થયો ન હતો તેને પીડિતા તરીકે રજૂ કરવામાં આવી હતી। સંદેશખાલીના એક મકાનમાં સુવેન્દુએ પોતે બંદૂકો રાખી હતી, જે બાદમાં સીબીઆઈ દ્વારા જપ્ત કરવામાં આવી છે। મમતાએ કહ્યું કે હું ઘણા સમયથી કહી રહી છું કે સંદેશખાલીની આખી ઘટના પૂર્વ આયોજિત હતી અને સત્ય બહાર આવી ગયું છે। મમતાએ નાદિયા જિલ્લાના
ચકહદમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું છે કે સંદેશખાલીન કેસની આખી વાર્તા ભાજપે લખી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે શિવસેના ડરી ગઈ છે. સાંગલીમાં એક જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે હું નકલી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું કે તેઓ મહારાષ્ટ્રના લોકો સમક્ષ સ્પષ્ટતા કરે કે CAA લાગુ થયો જોઈએ કે નહીં, PFI પર પ્રતિબંધ મૂકવામાં આવશે કે નહીં, રામ મંદિરનું નિર્માણ સારી વાત કહી શકાય કે નહીં, શું ટ્રિપલ તલાક હટાવવો એ સારી વાત હતી કે નહીં, આ તમામ સવાલો તેમણે પૂછ્યા હતા. લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને તેને લઈને તમામ પક્ષો દ્વારા પ્રચાર પ્રસારનો છેલ્લો દોર ચાલી રહ્યો છે. છોટાઉદેપુરમાં લોકસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધન કર્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો સભામાં જોડાયા હતા. અમિત શાહ છોટાઉદેપુરના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસુ રાઠવાના સમર્થનમાં સભાનું સંબોધન કર્યું. એમાં તેમણે ઇન્ડિયા ગઠબંધન અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. આ કોંગ્રેસ પાર્ટી એક નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે. એમના જમાનામાં આદિવાસી કલ્યાણ મંત્રાલય જ નતું. આદિવાસી કલ્યાણનું કામ ગૃહ મંત્રાલયમાં એક જોઈન્ટ સેક્રેટરી સંભાળતા હતા. અટલજી વડાપ્રધાન બન્યા 1999માં આદિવાસીઓ માટે સૌથી પહેલું અલગ મંત્રાલય બનાવવાનું કામ અટલ બિહારી વાજપેયીએ કર્યું. એક વર્ષ સત્તાનો બટવારો કરવા વાળું આ ઇન્ડી એલાયન્સ, ઘમંડિયા ગઠબંધન મને કહો દેશને સુરક્ષિત રાખી શકે? જોરથી બોલો, રાખી શકે? કોરોના જેવી આફત આવે તો દેશને બચાવી શકે? કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરી શકે? આદિવાસીઓનું કલ્યાણ કરી શકે? મિત્રો, એ લોકો કેવળ ને કેવળ જૂઠું બોલવાનું કામ કર્યું. કોંગ્રેસ દિવસે ને દિવસે નબળી પડતી જાય છે. તેમના ઉમેદવારો પણ ચૂંટણી લડવાથી પાછી પાની કરી રહ્યા છે. ગુજરાતમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસના ડેમેજ વધી રહ્યું છે. સુરત, ઇન્દોર બાદ ઓડિશાના કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ઓડિશાના પુરીમાં ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. મોહંતીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટી કોઈ પણ પ્રકારની આર્થિક વ્યવસ્થા કરતી નથી અને સુચારિતાની મોહંતીએ કહ્યું છે કે પાર્ટી ફંડિંગ વિના ચૂંટણી પ્રચાર કરવા માટે શક્ય નથી, તેથી મેં ચૂંટણી લડવાની ના પાડી છે. હું ટિકિટ પરત કરું છું. ઉલ્લેખનીય છે કે સંબંધિત પાત્રાને લઈને અહીંથી ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસના મહાસચિવ KC વેણુગોપાલે લખેલા પત્રમાં સુચારિતાએ કહ્યું છે કે પૂરી સંસદીય ક્ષેત્રમાં આપણું અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. લોકસભા ચૂંટણી ટાણે દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદ સિંહ લવલી સહિત પાર્ટીના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે અને લવલીએ આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનથી નારાજ થઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલ સામે આવ્યો છે. તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. લવલી શીલા દીક્ષિતની સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા હતા. ગત વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસના પ્રમુખ પદે લવલીની નિમણૂક કરાઈ હતી. અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના અન્ય નેતાઓ આજે ભાજપમાં જોડાયા હતા. ત્યારે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા ઉપસ્થિત રહ્યા હતા. લવલી સાથે રાજકુમાર ચૌહાણ, નસીબસિંહ, નીરજ બસોયા અને અમિત મલિક સહિત અન્ય દિલ્હીના સરકારના પૂર્વ મંત્રી યોગાનંદ શાસ્ત્રી પણ ભાજપમાં જોડાયા હતા. જનનાયક જનતા પાર્ટી JJP આ દિવસમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. હરિયાણાના ભાજપ JJP ગઠબંધન
ચૂંટ્યા બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તે જ સમયે હવે પાર્ટીના 10માંથી 6 ધારાસભ્યો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે, જેમાં અત્યારે હાલમાં મોટાભાગના ધારાસભ્યો ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. 6 ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્યો નરનૌદયથી રાજકુમાર ગૌતમ અને બરવાલાના ધારાસભ્ય જોગીરામ સિહાગ એ હિસારમાં ભાજપના ઉમેદવાર રણજીત ચોટાલા માટે વોટ માંગી રહ્યા છે, તો જેજેપીના 2 ધારાસભ્યો કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે, જેમાં ગૃહલાના ધારાસભ્ય ઈશ્વરસિંહ અને સોબાદના ધારાસભ્ય રામકરણ કાલાનો સમાવેશ થાય છે. આમ જેજેપીના તમામ 6 ધારાસભ્યો લોકસભા ચૂંટણીના પોતાની પાર્ટીને હરાવવા માટે કામ કરી રહ્યા છે, તો જેજેપી ધારાસભ્યો દુષ્યંત ચૌટાલાની કાર્યશૈલી અને પાર્ટીમાં સન્માનના અભાવથી નારાજ છે. ધારાસભ્યોનું કહેવું છે કે મોટા નિર્ણયો લેતી વખતે પાર્ટી તેમને વિશ્વાસમાં લેતી નથી. લોકસભા 2024ની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાતાને હવે 3 દિવસ જેટલો સમય બાકી છે. તે પહેલા રાહુલ ગાંધીએ શુક્રવારે રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રાયબરેલીથી રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. અહીં રાહુલ ગાંધીએ સોગંદનામામાં પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો આપી હતી. સોગંદનામા મુજબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાયબરેલી બેઠકના ઉમેદવાર રાહુલ ગાંધી પાસે 9.24 કરોડ રૂપિયાની જંગમ અને 11.15 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. તેઓ કુલ રૂપિયા 20 કરોડના માલિક છે. આ ઉપરાંત સોગંદનામા અનુસાર તેમની પાસે કોઈ વાહન કે ફ્લેટ નથી, તેમજ માત્ર રૂપિયા 55,000 રોકડા અને રૂપિયા 26.25 લાખ બેંકમાં જમા છે. આ સિવાય રાહુલ ગાંધીના નામે રૂપિયા 4.33 કરોડના શેર અને રૂપિયા 15.21 લાખના ગોલ્ડ બોન્ડ છે. કોંગ્રેસ નેતા પાસે 4.20 લાખ રૂપિયાની જ્વેલરી અને 3.81 કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ છે. રાહુલ ગાંધીએ સોગંદનામામાં કહ્યું છે કે આ કેસની એફઆઈઆર દિલ્હી હાઈકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા સીલબંધ લિફાફામાં છે. એવું કહેવામાં આવ્યું છે કે આ કારણે તેની પાસે એફઆઈઆરની વિગતો વિશે સંપૂર્ણ માહિતી નથી, પરંતુ રાહુલે ખૂબ જ કાળજીપૂર્વક તેના વિશે વિગતો આપી રહ્યા છે. તેમણે ભાજપના નેતાઓ દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસનો પણ ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે કોંગ્રેસે રાહુલ ગાંધીને કેરળની વાયનાડ બેઠક પરથી પણ ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે 26મી એપ્રિલે મતદાન છે. તેમની સામે પ્રદેશ ભાજપ અધ્યક્ષ કે સુરેન્દ્રન અને સીપીઆઈ નેતા એની રાજ મેદાનમાં છે. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ નિવેદન આપ્યું હતું કે રાહુલ ગાંધી પાકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય છે. જો પાકિસ્તાનમાં ચૂંટણી થાય અને રાહુલ ગાંધી ચૂંટણીમાં ઊભા રહે તો રાહુલ ગાંધી વિશાળ સંખ્યામાં મતોથી જીતશે અને રાહુલ સાથે પાકિસ્તાનના જીતી શકાશે નહીં. પાકિસ્તાનમાં રાહુલ ગાંધી ચોક્કસપણે ચૂંટણી જીતશે. શર્માનું આ નિવેદન પાકિસ્તાન પૂર્વ મંત્રી ચૌધરી ફલાદ હુસૈન દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા બાદ આવ્યું છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.